નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। રસાયણ વિજ્ઞાનની અંદર 11મા ધોરણમાં આપણે પહેલું ચેપ્ટર જે શરૂ કર્યું છે એની અંદર અગાઉના વિડીયોની અંદર આપણે પરમાણુભાર, અણુભાર આવા ટોપિકની ચર્ચા કરી હતી। સાથે સાથે સંયોગીકરણના નિયમો એની પણ આપણે રજૂઆત કરી। આજે આપણે પાઠનો એક અગત્યનો ખૂબ જ અગત્યનો એવો ટોપિક મોલ સંકલ્પના તમને સમજાવવાના છીએ અને આ મોલ સંકલ્પના નામના ટોપિકનો ઉપયોગ આપણે દાખલા ગણવા માટે કરવાનો છે। મોલ સંકલ્પના, મોલ તો કે એસઆઈ એકમ પદ્ધતિની અંદર જુદી જુદી 7 મૂળભૂત રાશિઓ હતી। એમાંની એક મૂળભૂત રાશિ દ્રવ્યનો જથ્થો। આ દ્રવ્યના જથ્થા નામની રાશિને મોલ નામના એકમની અંદર દર્શાવવામાં આવે છે। હવે મોલ નામનો એકમ તો કે એ દ્રવ્યના જથ્થો, એમાં રહેલા અણુ, પરમાણુ કે આયનોની સંખ્યાને દર્શાવવા માટે ઉપયોગમાં આવે છે। આપણે જાણીએ છીએ એ પ્રમાણે વ્યવહારની અંદર આપણે આવા જુદા જુદા કેટલાક એકમોનો ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે 1 ડઝન તો ડઝન એકમ છે, પણ 1 ડઝનની અંદર જેવી રીતે 12 નંગ હોય છે એવી જ રીતે 1 કોડી જેની અંદર 20 નંગ હોય છે, 1 ગ્રોસ જેની અંદર 144 નંગ હોય છે, 1 મણ જેની અંદર 20 કિલોગ્રામ હોય છે, 1 ટન જેની અંદર 1000 કિલોગ્રામ અથવા તો 50 મણ હોય છે। તો એ વ્યવહારની અંદર વપરાતા એકમો જ છે। એવી જ રીતના મોલ ઈ પણ અણુ, પરમાણુ, આયનો કે ઇલેક્ટ્રોન એમની સંખ્યાને દર્શાવવા માટેનો એક એકમ છે। અણુ પરમાણુ અતિ સૂક્ષ્મ છે, જેમનું કદ બહુ જ નાનું છે। આવા ખૂબ જ ઓછું દળ ધરાવતા પરમાણુનું દળ બહુ જ ઓછું હોય, પણ તેમ છતાં એની અંદર પરમાણુઓની સંખ્યા અનેક ગણી વધારે હોય। અણુ હોય ને અણુનું દળ પણ ખૂબ જ ઓછું હોય, તેમ છતાં અણુની અંદર અણુઓની સંખ્યા ખૂબ વધારે હોય। તો એ અણુ કે પરમાણુઓની સંખ્યા અથવા આયનો કે ઇલેક્ટ્રોનની સંખ્યા એમને દર્શાવવા માટે વ્યવહારની અંદર એક સમાન એવો એકમ લાવવો જરૂરી હતો। અને એટલે આ અણુ, પરમાણુ કે આયનો એની ચોક્કસ સંખ્યા જેને દર્શાવવા માટે આપણે મોલ નામના એકમનો ઉપયોગ કરીએ છીએ। ખાસ સમજો, દાખલા તરીકે અહીંયા હું કોઈ એક એકમ લખું છું, અહીંયા એ એકમની અંદર રહેલા સંખ્યા લખું છું। દાખલા તરીકે આપણે એવું લખીએ કે ભાઈ 1 ડઝન, તો ડઝન એ એકમ છે, પણ એ 1 ડઝનની અંદર સંખ્યા કેટલી? તો કે 12 નંગ। એવી જ રીતે 1 કોડી તો એની અંદર તો કે 20 નંગ। 1 ગ્રોસ તો કે એની અંદર 144 નંગ। તો જેવી રીતે આ 12 સંખ્યા એ આપણે ન બોલવી હોય ને એના બદલે 1 ડઝન બોલી જઈએ તો સામેવાળાને ખબર પડી જાય કે ભાઈ આ 12 નંગ કહેવા માંગે છે। આપણે એમ કહી દઈએ શાકભાજી વાળાને ત્યાં કે ભાઈ 1 ડઝન કેળા આપી દે, એટલે એને ખબર પડી જાય, ભણેલો હોય તો આ 1 ડઝનની અંદર 12 નંગ હોય છે। તો એવી જ રીતે મોલ એ પણ એક એકમ જ છે, પણ મોલ નામનો એકમ કોના માટે વપરાય? તો કે અણુ, પરમાણુ, આયનો, ઇલેક્ટ્રોન
આ બધાની સંખ્યાને દર્શાવવા માટે આ મોલ નામના એકમનો ઉપયોગ કરવામાં આવે છે. અને જેવી રીતે 1 ડઝનમાં 12 નંગ, 1 કોડીમાં 20 નંગ હોય, એવી જ રીતે 1 મોલ પરમાણુ હોય તો 1 મોલ પરમાણુમાં પરમાણુની સંખ્યા જેટલી હોય, 1 મોલ અણુમાં પણ અણુઓની સંખ્યા એટલી જ હોય. 1 મોલ આયન હોય તો 1 મોલ આયનમાં પણ આયનોની સંખ્યા એટલી જ હોય. 1 મોલ ઇલેક્ટ્રોન તો 1 મોલ ઇલેક્ટ્રોનની અંદર પણ એ સંખ્યા એટલી જ હોય. વસ્તુ ગમે તે હોય પણ તમે આ એકમ લખો ભાઈ 1 મોલ એટલે 1 મોલની અંદર એ સંખ્યા ફિક્સ હોય. તો આ 1 મોલની અંદર 1 મોલ પરમાણુ હોય, 1 મોલ અણુ હોય, એની અંદર પરમાણુની સંખ્યા અથવા તો 1 મોલ અણુમાં અણુની સંખ્યા એ હંમેશા ફિક્સ હોય છે. અને આંકડો છે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. આટલી સંખ્યા હોય. સૌ પ્રથમ 1 મોલ કાર્બન પણ એ કાર્બન એટલે તો કે 12 પરમાણુ ભાર ધરાવતો હોય એવો કાર્બન. 1 મોલ કાર્બનમાં રહેલા પરમાણુઓની સંખ્યાને એક મોલ કાર્બન 12 નામનો જે સમસ્થાનિક છે એમાં રહેલા પરમાણુઓની સંખ્યા જેને આપણે એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23 ઘાત તરીકે ઓળખીએ છીએ. તો કોઈ પણ 1 મોલ પરમાણુ હોય તો 1 મોલ પરમાણુમાં પરમાણુઓની સંખ્યા આટલી જ હોય. 1 મોલ અણુ હોય તો 1 મોલ અણુમાં અણુઓની સંખ્યા આટલી હોય. 1 મોલ આયન હોય તો 1 મોલ આયનમાં આયનોની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જ હોય. દાખલા તરીકે હું એમ કહું કે 1 મોલ કાર્બન તો 1 મોલ કાર્બનમાં કાર્બન પરમાણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ફિક્સ જ હોય. આટલા કાર્બન પરમાણુ. એવી જ રીતે હું એમ કહું કે 1 મોલ પાણી તો 1 મોલ પાણીની અંદર પાણીના અણુઓની સંખ્યા કહું છું, ખાસ ધ્યાન રાખજો, પરમાણુ નથી કહેતો. 1 મોલ અણુ હોય તો એમાં અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત આટલા પાણીના અણુઓ હોય. પરમાણુ અલગ થાય. હું એમ કહું કે 1 મોલ સોડિયમ આયન તો એમાં સોડિયમ આયનની સંખ્યા કેટલી તો કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત આટલા સોડિયમના આયનો હોય. હું એમ કહું કે 1 મોલ ઇલેક્ટ્રોન તો 1 મોલ ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત હોય. આટલા કુલ ઇલેક્ટ્રોન. ટૂંકમાં 1 મોલ પરમાણુ, 1 મોલ અણુ, 1 મોલ આયન કે 1 મોલ ઇલેક્ટ્રોનમાં પરમાણુ, અણુ, આયનો કે ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત હોય છે, જેને આપણે એવોગેડ્રો આંક તરીકે ઓળખીએ છીએ, જેનો સિમ્બોલ Na છે, એવોગેડ્રો નંબર. ટૂંકમાં 1 મોલ પરમાણુમાં પરમાણુઓની સંખ્યા, 1 મોલ અણુમાં અણુઓની સંખ્યા, 1 મોલ આયનમાં આયનોની સંખ્યા કે 1 મોલ ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલી હોય. હા, અહીંયા આંકડો બદલાય. 1 ડઝનમાં 12 નંગ હોય પણ 2 ડઝન 24 નંગ થાય તો 2 મોલ થાય તો સંખ્યા આને ગુણ્યા 2 કરવી પડે. ટૂંકમાં એ અણુ કે પરમાણુમાં રહેલા
અણુ કે પરમાણુઓની સંખ્યા 1 મોલ હોય જથ્થો, તો એ 1 મોલની અંદર હંમેશા 6.022 ગુણ્યા 10⁻23 જેટલી હોય છે. ટૂંકમાં કોઈ પણ પરમાણુના 1 મોલનું દળ, પરમાણુના 1 મોલનું દળ એટલે એનું પરમાણવીય દળ. હું એમ કહું કે કાર્બન પરમાણુના 1 મોલનું દળ, 1 મોલ કાર્બન પરમાણુનું દળ કેટલું? તો કે 1 મોલ કાર્બન પરમાણુનું દળ એટલે એના પરમાણવીય દળ જેટલું. તો કે કાર્બનનું પરમાણવીય દળ કેટલું? તો કે 12 આટલા ગ્રામ પ્રતિ મોલ. 1 મોલ પાણીનું દળ તો એના આણવીય દળ જેટલું. ટૂંકમાં પરમાણુનું દળ, 1 મોલ પરમાણુનું દળ એટલે પરમાણવીય દળ, 1 મોલ અણુનું દળ એટલે આણવીય દળ. તો પાણીનો અણુભાર 18 છે એટલે 18 ગ્રામ પ્રતિ મોલ. તો સૌપ્રથમ આપણને ખબર છે કે પરમાણુના પરમાણવીય દળ એ કાર્બન 12 નામનો જે સમસ્થાનિક છે એની સરખામણીએ નક્કી કરવામાં આવતા. કાર્બનના 1 પરમાણુનું દળ જે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનનો ઉપયોગ કરી અને કાર્બનના 1 પરમાણુનું દળ શોધવામાં આવ્યું. હવે એ 1 કાર્બન પરમાણુના દળ ઉપરથી આપણે 1 મોલ કાર્બનમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા શોધી શકીએ. દાખલા તરીકે 1 મોલ કાર્બન માં રહેલા પરમાણુઓની સંખ્યા એ આપણે શોધવી છે. 1 મોલ કાર્બન, હવે કાર્બન કયો? તો કે કાર્બન 12. આ 1 મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ પ્રતિ મોલ છે. 1 કાર્બન પરમાણુનું દળ એ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનનો ઉપયોગ કરી અને નક્કી કરવામાં આવ્યું. એ છે 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ, આટલા ગ્રામ. આ 1 પરમાણુનું દળ છે. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનનો ઉપયોગ કરી 1 કાર્બન પરમાણુનું દળ 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ આટલું નક્કી કરવામાં આવ્યું. અને એના આધારે આપણે 1 મોલ કાર્બનમાં રહેલા પરમાણુઓની સંખ્યા શોધવી છે. તો 1 મોલ કાર્બન પરમાણુનું દળ તો એ 1 મોલ કાર્બન પરમાણુનું દળ એટલે એનું પરમાણવીય દળ કેટલું? તો કે 12 ગ્રામ પ્રતિ મોલ. અને એના આધારે આ 1 મોલ કાર્બન પરમાણુમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા શોધવામાં આવી. તો કે 1 મોલ કાર્બનમાં કાર્બન પરમાણુઓની સંખ્યા હવે 1 મોલ કાર્બનમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? તો કે અહીંયા 1 મોલ કાર્બન પરમાણુનું દળ હવે 1 મોલ કાર્બન પરમાણુનું દળ કેટલું? તો કે 12. અને અહીંયા આવશે ગ્રામ પ્રતિ મોલ નામના એકમમાં, છેદમાં 1 કાર્બન પરમાણુનું દળ એક કાર્બન પરમાણુનું દળ કયા એકમમાં? તો કે ગ્રામ પ્રતિ પરમાણુ. 1 પરમાણુનું દળ છે, પેલું 1 મોલ કાર્બનનું દળ છે. હવે 1 મોલ કાર્બન પરમાણુનું દળ કેટલું? તો કે 12 ગ્રામ પ્રતિ મોલ.
એક કાર્બન પરમાણુનું દળ, હવે એક કાર્બન પરમાણુનું દળ ઈ આ 1.992648 ગુણ્યા 10⁻23 ઘાત કેવી રીતે આવ્યું? તો મેં અગાઉ તમને એટમિક માસ યુનિટ નામનો એક શબ્દ સમજાવ્યો હતો કે ભાઈ એક એટમિક માસ યુનિટ એટલે કેટલું? તો 1.66056 ગુણ્યા 10⁻24 ઘાત આટલા ગ્રામ હતું. 1.66056 ગુણ્યા 10⁻24 ઘાત ગ્રામ હતું. તો કાર્બન પરમાણુ, એક કાર્બન પરમાણુનું દળ કેટલું છે? તો કે એક કાર્બન પરમાણુનું દળ ઈ છે 12 એટમિક માસ યુનિટ. સમજો, એક કાર્બન પરમાણુનું દળ કે તો 12 એટમિક માસ યુનિટ. એક મોલ કાર્બન પરમાણુનું દળ કે તો 12 ગ્રામ પ્રતિ મોલ. તો એક એટમિક માસ યુનિટ એટલે આટલા ગ્રામ, તો 12 એટમિક માસ યુનિટ એટલે કેટલા? એટલે તમને એક કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ પ્રતિ પરમાણુ આટલું મળી જાય. 1.992648 ગુણ્યા 10⁻23 ઘાત. તો કાર્બન પરમાણુઓની સંખ્યા શોધવી તો એક મોલ કાર્બન પરમાણુનું દળ કેટલું? તો કે 12 ગ્રામ પ્રતિ મોલ. એક કાર્બન પરમાણુનું દળ કેટલું? તો કે 1.992648 ગુણ્યા 10⁻23 ઘાત આટલા ગ્રામ પ્રતિ પરમાણુ. એટલે આ તો કેન્સલ થઈ જાય, મોલ નીચે આવતો રહે, પરમાણુ ઉપર જતો રહે. તો 12 ભાગ્યા 1.992648 કરો એટલે 6.022 અને આ ઘાત ઉપર જતી રહે એટલે 10⁻23 ઘાત આટલા પરમાણુઓ મને એક મોલ કાર્બનની અંદર મળે. હવે માની લો કે મારે એક મોલ ઓક્સિજનમાં ઓક્સિજન પરમાણુઓની સંખ્યા શોધવી હોય તો એક મોલ ઓક્સિજન પરમાણુનું પરમાણવીય દળ કેટલું? તો કે ઈ છે 16 ગ્રામ પ્રતિ મોલ. એક ઓક્સિજન પરમાણુનું દળ કેટલું? તો કે એક ઓક્સિજન પરમાણુનું દળ ગણવું હોય તો એક એટમિક માસ યુનિટ આટલા ગ્રામ, તો અહીંયા 16 એટમિક માસ યુનિટ મૂકી દો એટલા એ કેટલા? એટલે તમને એક ઓક્સિજન પરમાણુનું દળ મળી જાય ગ્રામમાં. હવે ઓક્સિજન પરમાણુઓની સંખ્યા શોધવી હોય તો એક મોલ ઓક્સિજન પરમાણુનું દળ તો કેટલું? તો કે અહીંયા 16 ગ્રામ પ્રતિ મોલ. એક ઓક્સિજન પરમાણુનું દળ કેટલું? તો કે આ બેનો ગુણાકાર અને એના ઉપરથી કરો એટલે તમને ઓક્સિજન પરમાણુઓની સંખ્યા એક મોલમાં મળશે કેટલી? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. તો આ પ્રમાણે એક મોલ પરમાણુમાં પરમાણુઓની સંખ્યા નક્કી કરવામાં આવે. એ જ રીતે અણુની અંદર મારે અણુઓની સંખ્યા શોધવી હોય, દાખલા તરીકે હું એમ કહી દઉં કે ભાઈ એક મોલ પાણીમાં અણુઓની સંખ્યા શોધો. તો એક મોલ H2O માં અણુઓની સંખ્યા આપણે ગણતરી કરવી હોય તો એક મોલ H2O માં અણુઓની સંખ્યા આટલી જ થાય, 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. આટલા અણુ આવે એક મોલ પાણીની અંદર. ટૂંકમાં કોઈ પણ સંયોજનનો એક મોલ હોય, પરમાણુનો એક મોલ હોય તો એની અંદર અણુ હોય તો અણુની સંખ્યા, પરમાણુ હોય તો પરમાણુઓની સંખ્યા, એનો આંકડો એક મોલમાં હંમેશા ચોક્કસ હોય. એ છે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત, જેને આપણે એવોગેડ્રો નંબર તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રમાણે કાર્બન પરમાણુની સંખ્યાના આધારે આપણે જુદા જુદા પરમાણુઓમાં રહેલા પરમાણુઓની સંખ્યા આ જ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકીએ. હા, એક મોલ ઓક્સિજનમાં ઓક્સિજન પરમાણુઓની સંખ્યા શોધવી હોય તો અહીંયા એક મોલ ઓક્સિજન પરમાણુનું દળ, અહીંયા એક ઓક્સિજન પરમાણુનું દળ, એ આ પ્રમાણે મેળવવાનું. ખાસ યાદ રાખજો, એક મોલ ઓક્સિજન પરમાણુનું દળ કે એટલે એનો અર્થ એવો થાય 16 ગ્રામ. આ 16 ગ્રામમાં ઓક્સિજન પરમાણુઓની સંખ્યા કેટલી હોય? તો કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત આટલા ઓક્સિજન પરમાણુ હોય.
પણ હું એમ કહું કે 16 એટમિક માસ યુનિટમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી? તો કે 16 એટમિક માસ યુનિટ હોય તો એની અંદર ઓક્સિજન પરમાણુની સંખ્યા 1 ગ્રામ આવે. તો એનો અર્થ એવો થયો કે 1 મોલના અનુસંધાને છે. પરમાણુનો પરમાણુ ભાર એટમિક માસ યુનિટમાં લો એટલે એ પરમાણુના અનુસંધાને, જ્યારે ગ્રામની અંદર લો એટલે એ મોલના અનુસંધાને આવે. તો આ પ્રમાણે પરમાણુઓની સંખ્યા 1 મોલ પરમાણુમાં પરમાણુઓની સંખ્યા શોધવી હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. મોલ કેવી રીતે ગણવામાં આવે તમે 10મા ધોરણની અંદર શીખી ગયા છો. તો મોલનું એક સૂત્ર છે કે મોલ બરાબર, પછી પરમાણુના મોલ હોય તો ઉપર પરમાણુનું દળ છેદમાં ઈ પરમાણુનું પરમાણવીય દળ, અણુ હોય તો અણુનું દળ ગ્રામમાં, છેદમાં આણવીય દળ. તો પરમાણવીય દળ કે આણવીય દળ હોય એટલે ગ્રામ પ્રતિ મોલની અંદર જ આવે. તો આ પ્રમાણે આપણે એના મોલની સંખ્યા શોધી શકીએ. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે ભાઈ 36 ગ્રામ પાણીમાં રહેલા પાણીના મોલ ગણો. તો 36 ગ્રામ એ પાણીનું દળ આપેલું છે, એટલે અણુનું દળ. હવે પાણી જેનું સૂત્ર છે H2O, તો H2O નું આણવીય દળ, તો આણવીય દળ કેટલું? તો અણુભાર શોધતા તમને શીખવાડ્યું છે. H2O નો અણુભાર 18 છે. તો પાણીના મોલની સંખ્યા કેટલી? તો કે પાણીના મોલ બરાબર H2O નું દળ છેદમાં H2O નું આણવીય દળ. H2O નું દળ 36 ગ્રામ છે, એનું આણવીય દળ 18 છે, તો તમને 2 મોલ મળે. હવે તમને એવું કહેવામાં આવે 36 ગ્રામ પાણીમાં રહેલા પાણીના મોલ ગણો અને પાણીના અણુઓની સંખ્યા શોધો. તો 1 મોલ પાણી આવ્યું હોત તો એની અંદર તો આંકડો ફિક્સ જ હતો કે ભાઈ 6.022 ગુણ્યા 10⁻23 છે. તો અહીંયા 2 મોલ છે એટલે 2 ગુણ્યા એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23 કરો એટલે 12.044 ગુણ્યા 10⁻23 આટલા પરમાણુઓ આટલા અણુઓ 36 ગ્રામ પાણીની અંદર પાણીના હોય. તો આ પ્રમાણે પરમાણુમાં રહેલી પરમાણુઓની સંખ્યા, જે તે દળની અંદર અથવા જે તે વજનમાં રહેલા અણુઓની સંખ્યા એ આપણે આ પ્રમાણે ગણતરી કરી શકીએ. અગાઉના વિડીયોની અંદર મેં તમને એવું યાદ દેવડાવ્યું હતું કે ભાઈ ગ્રામ પરમાણુ કે ગ્રામ પરમાણુ આવો શબ્દ આવે એટલે પરમાણુના મોલ જ કહેવાય. હું એમ કહું 2 ગ્રામ પરમાણુ એટલે પરમાણુના 2 મોલ છે. 5 ગ્રામ પરમાણુ એટલે પરમાણુના 5 મોલ છે. ગ્રામ અણુ, તો ગ્રામ અણુ આવે એટલે એ અણુના મોલ છે.
મોલ કેવી રીતે શોધવા એ મેં તમને શીખવાડ્યું કે મોલ એટલે દળના છેદમાં અણુભાર. પરમાણુના તમારે મોલ શોધવા હોય તો પરમાણુનું દળ છેદમાં પરમાણવીય દળ. અણુના તમારે મોલ શોધવા હોય તો અણુનું દળ છેદમાં આણવીય ભાર અથવા આણવીય દળ. તો એના આધારે તમે અણુ પરમાણુમાં રહેલા મોલની સંખ્યા શોધી શકો. આમ કોઈ પણ પરમાણુ, અણુ, આયન કે ઇલેક્ટ્રોનના એક મોલમાં પરમાણુ હોય તો પરમાણુની સંખ્યા, અણુ હોય તો અણુઓની સંખ્યા હંમેશા 6.022 ગુણ્યા 10⁻23 જ હોય છે, જેને આપણે એવોગેડ્રો નંબર તરીકે ઓળખીએ છીએ. એનાથી ઉલટું પણ એટલું જ સાચું છે. તમને એવું કહેવામાં આવે કે ભાઈ 6.022 ગુણ્યા 10⁻23 આટલા પાણીના અણુઓ છે, તો પાણીના મોલ શોધો. તો 6.022 ગુણ્યા 10⁻23 હોય અણુ એટલે એમાં એનો એક મોલ હોય. કોઈ પણ સંયોજનમાં અણુઓની સંખ્યા આટલી હોય ત્યારે એનો અર્થ એવો થાય કે એના એક મોલ છે. તો જે સંખ્યા આપી હોય તો તમને દાખલા આવા અવારનવાર પૂછવામાં આવે. મોલ ઉપરથી તમને અણુઓની સંખ્યા શોધવાના દાખલા પૂછે. અણુઓની સંખ્યા ઉપરથી તમને એના મોલ ગણવાના કહે. તો આ આંકડો એક આપણે યાદ રાખવાનો કે ભાઈ એક મોલ હોય એટલે એની અંદર 6.022 ગુણ્યા 10⁻23 આટલી સંખ્યા હોય. પછી એક મોલ પરમાણુ હોય, અણુ હોય, આયન હોય, ઇલેક્ટ્રોન હોય. 2 મોલ હોય તો આને ગુણ્યા 2. આટલી સંખ્યા હોય ત્યારે એક મોલ થાય. જે સંખ્યા આપી હોય એના અનુસંધાને તમે મોલ ગણી શકો. સાથે સાથે તમને એનું દળ શોધવાનું પણ કહે. તો જે સંખ્યા આપી હોય એના ઉપર મોલ શોધી નાખો. હવે દળ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે કે ભાઈ મોલ બરાબર દળના છેદમાં અણુભાર. જે તે સંયોજનના તમે મોલ જાણતા હોય, એનો અણુભાર ખબર હોય તો તમને એ અણુનું દળ મળી જાય. દળ અને અણુભાર ખબર હોય તો એના ઉપર તમને મોલ મળી જાય. તો પરમાણુના મોલ શોધવા હોય તો પરમાણુનું દળ છેદમાં પરમાણવીય દળ. અણુના મોલ શોધવા હોય તો અણુનું દળ છેદમાં આણવીય દળ. આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે સંયોજનની અંદર રહેલા મોલ અથવા પરમાણુના મોલ તમે શોધી શકો. એક મોલ પાણી હોય તો એની અંદર પાણીના અણુઓની સંખ્યા હંમેશા આટલી હોય. તો તમને આવા દાખલા જુદા જુદા કેટલાય પ્રકારના દાખલા તમને મોલ સંકલ્પનાના આધારે પૂછવામાં આવે છે. તો એ દાખલા માટે તમારે થઈને ખાસ આ એક આંક અને સાથે સાથે એક આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. તો એના અનુસંધાને મોલ સંકલ્પનાનો ઉપયોગ કરી અને આપણે અણુ, પરમાણુ, આયનો કે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકીએ. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે ભાઈ 34 ગ્રામ NH3 માં રહેલા મોલ, NH3 ના મોલ NH3 ના અણુઓની સંખ્યા એમાં રહેલા નાઇટ્રોજન પરમાણુની સંખ્યા એમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા અને એની અંદર રહેલ કુલ પરમાણુની સંખ્યા ગણો.
આવા જુદા જુદા 5 એક જવાબ તમારે મેળવવાના છે કે ભાઈ 34 ગ્રામ NH3 આપેલો છે, એમાં NH3 ના મોલ કેટલા, એની અંદર NH3 ના અણુઓની સંખ્યા કેટલી, નાઇટ્રોજન હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી અને કુલ પરમાણુની સંખ્યા કેટલી. તો આ NH3 છે, એમાં એક નાઇટ્રોજન છે, 3 હાઇડ્રોજન પરમાણુ છે. હવે સમીકરણ આપણને એવું કહે છે કે ભાઈ જો 1 મોલ NH3 હોય તો એમાં નાઇટ્રોજન પરમાણુના પણ એક જ મોલ હોય, પણ હાઇડ્રોજન પરમાણુના 3 મોલ થાય. એમોનિયાના અણુસૂત્ર ઉપરથી આપણને એવું દેખાય છે કે ભાઈ 1 મોલ NH3 હોય તો 1 મોલ NH3 માં નાઇટ્રોજન પરમાણુના મોલ કેટલા, તો કે 1, પણ હાઇડ્રોજન પરમાણુના મોલ એ 3 છે. આ સમીકરણ એવું કહે છે. હવે આપણને NH3 નું દળ આપી દીધું છે કે ભાઈ NH3 34 ગ્રામ છે. તો પહેલા તો આપણે NH3 એનો અણુભાર એ આપણને ખબર છે. તો NH3 નો અણુભાર એ 17 ગ્રામ પ્રતિ મોલ છે. નાઇટ્રોજનનો 14 ને હાઇડ્રોજનનો 1, પણ 3 હાઇડ્રોજન એટલે 3, 14 ને 3 17. તો મારે NH3 ના મોલ શોધવા છે એટલે પહેલો જવાબ મને મળી જાય કે એમોનિયાના મોલ બરાબર એનું દળ છેદમાં એનો અણુભાર અથવા આણ્વીય દળ. તો 34 ગ્રામ એનું દળ આપેલું છે, એનો અણુભાર 17 છે, તો આપણને એમોનિયા અણુના 2 મોલ મળે. એટલે પહેલો જવાબ આવશે એમોનિયાના મોલ 2 થાય. હવે એમાં આપણે એમોનિયાના અણુ શોધવા છે. તો આપણને ખબર છે કે 1 મોલ હોય NH3 તો એમાં એમોનિયાના અણુ કેટલા, તો કે 6.022 ગુણ્યા 10⁻23 આટલા NH3 ના અણુઓ હોય. તો આપણી પાસે કેટલા મોલ આયા છે, તો કે 2 મોલ. તો કે 2 મોલ NH3 હોય તો એની અંદર એમોનિયાના અણુઓ કેટલા, તો 2 × 12 એટલે 12.044 ગુણ્યા 10⁻23 આટલા એમોનિયાના અણુ થાય. એટલે આપણી પાસે બીજો જવાબ પણ આવી ગયો. 1 મોલમાં તો આંકડો ફિક્સ જ છે કે ભાઈ 1 મોલ એમોનિયા હોત તો 6.022 ગુણ્યા 10⁻23 થાય. માટે 2 મોલ NH3 માં કેટલા, તો 6.022 ગુણ્યા 2 કરો, 12.044 ગુણ્યા 10⁻23 આટલા એમોનિયાના અણુ. હવે આપણે સમીકરણ ઉપર જતા રહીએ કે ભાઈ આનો 1 મોલ છે તો 1 મોલ હોય તો આ 1 મોલ મળે, આ 3 મોલ મળે, પણ આપણે તો કેલ્ક્યુલેશન કર્યું એટલે એમોનિયાના આપણને કેટલા મોલ મળ્યા, તો કે 2 મોલ. હવે આના જો 2 મોલ હોય, આનો 1 મોલ હતો ત્યારે આના 1 મોલ હતા, પણ આના 2 મોલ હોય તો આના 2 મોલ થાય. જ્યારે હાઇડ્રોજન પરમાણુના 6 મોલ થાય. એમોનિયાના 2 મોલ આવી ગયા તો એ તો આપણે શોધ્યા. એના અણુઓની સંખ્યા, તો એમોનિયાના અણુઓની સંખ્યા શોધવી હોય તો 2 ગુણ્યા એવોગેડ્રો નંબર, એટલે આ 2 નો ગુણાકાર કરો એટલે તમને બીજો જવાબ એમોનિયાના અણુઓની સંખ્યાનો મળી જાય. હવે નાઇટ્રોજન પરમાણુ ગોતવા છે તો નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી આવે, તો જેટલી એમોનિયાના અણુઓની સંખ્યા છે મોલમાં એટલી જ નાઇટ્રોજન પરમાણુના મોલ છે. તો નાઇટ્રોજન પરમાણુઓની સંખ્યા પણ કેટલી આવે, તો કે 2 ગુણ્યા એવોગેડ્રો નંબર. આ નાઇટ્રોજન પરમાણુની સંખ્યા આવે. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી આવે, તો કે એના તો 6 મોલ છે. તો 6 મોલ એટલે 6 ગુણ્યા એવોગેડ્રો નંબર. આ કરીએ એટલે આપણને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા મળે. હવે કુલ પરમાણુ શોધવા હોય તો કુલ પરમાણુ એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજનના પરમાણુ, એના ટોટલ મોલ કેટલા છે, 2 મોલ આના અને 6 મોલ આના, એટલે ટોટલ 8 મોલ છે. એટલે 8 મોલ છે એને ગુણ્યા એવોગેડ્રો નંબર કરીએ એટલે આપણને કુલ પરમાણુની સંખ્યા મળી જાય. તો એમોનિયાના મોલ 2,
એમોનિયાના અણુઓની સંખ્યા કેટલી? તો કે 12.044 ગુણ્યા 10⁻23 એટલે 2 ગુણ્યા એવોગેડ્રો નંબર. નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? એ પણ એટલી જ, કારણ કે એ પણ 2 ગુણ્યા એવોગેડ્રો નંબર. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? તો કે 6 ગુણ્યા એવોગેડ્રો નંબર. અને એ જ રીતે કુલ પરમાણુની સંખ્યા, તો કુલ પરમાણુ એટલે એમાં નાઇટ્રોજન ને હાઇડ્રોજન 2 આવી જાય, તો એ બેના ટોટલ મોલ 8 છે, એટલે 8 ગુણ્યા એવોગેડ્રો નંબર મને કુલ પરમાણુઓની સંખ્યા મળી જાય. તો આ પ્રમાણે જુદા જુદા સંયોજનોના દળ ઉપરથી અને અણુભાર ઉપરથી આપણે એના મોલ શોધી શકીએ. કેટલીક વખત સંખ્યા આપેલી હોય, એ સંખ્યા ઉપરથી તમારે એના મોલ ગણવાના આવે, તો સંખ્યા ઉપરથી આપણે મોલ ગણી શકીએ. તો આ પ્રમાણે મોલ સંકલ્પનાના આધારે આપણે આવા જે તે ચોક્કસ દળ ધરાવતા અણુમાં રહેલા અણુ પરમાણુઓ એની સંખ્યા આપણે શોધી શકીએ. તો અહીંયા મોલ સંકલ્પના નામનો ટોપિક પૂરો થાય છે. આગળના ટોપિકની અંદર આપણે આણ્વીય સૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર, જે તે સંયોજનનું જો આપણે આણ્વીય સૂત્ર જાણતા હોય તો એના ઉપરથી સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ કેવી રીતે શોધી શકાય એની રજૂઆત કરીશું. અને સાથે સાથે જો આપણને સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ આપ્યું હોય તો એના ઉપરથી એ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર કેવી રીતે મેળવી શકાય એની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.